अरावली के मालपुर तालुका के नाथाबाज गांव में जीकेटीएस की कारोबारी की बैठक हुई। बैठक में गुजरात स्तरीय ठाकुर सेना के प्रदेश मंत्री अमित ठाकुर, अरावली जिला प्रमुख संजय सिंह ठाकुर उपस्थित रहे। अरावली मालपुर मेघराज के सभी सरपंच और डिप्टी सरपंच, गांव समिति प्रमुख तालुका जिला होड़ेदारी और सभी सामाजिक कार्यक्रम में उपस्थित रहे। जीकेटीएस द्वारा समाज को आगे बढ़ाने के लिए एजुकेशन बढ़ाना और व्यवसाय पर भी जोर दिया गया और सरकारी सहायक की जानकारी सभी लोगों को दी गई। जैसे तमाम मुद्दों पर बातचीत हुई। अरावली से राजेंद्र मकवाड़ा की रिपोर्ट। हमारे साथ મારું નામ અમિતજી ઠાકોર છે। મારી જવાબદારી છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં પ્રદેશ મહામંત્રી તરીકેની। આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં એક સભાનું આયોજન થયું। આ કાર્યક્રમ હતો અમારી કારોબારીનો, પણ ખૂબ મોટી સંખ્યામાં કારોબારીમાં બધા જોડાયા છે। આજનો જે ઉદ્દેશ છે એ દરેક ગામની અંદર સમાજના એક એક પરિવાર સુધી અમારો પહોંચવાનો છે। સમાજ સાચી દિશામાં આગળ વધે, સમાજને કઈ રીતે આ સેના ઉપયોગી થઈ શકે। અલ્પેશજી ઠાકોરનો એક આદેશ છે અને એમનું એક સપનું જોયું છે કે સમાજના દરેક તબક્કાના લોકોને આગળ કઈ રીતે લઈ જઈ શકાય, એમના માટે આપણે કઈ રીતના આયોજન કરી શકીએ। એના માટે હમણાં થોડા સમય પહેલાં જ ગાંધીનગરની અંદર પ્રવક્તાઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રવક્તાઓને માર્ગદર્શન આપવા માટે આજની એક શિબિરનું આયોજન થયું। પ્રવક્તા દરેક ગામમાં જઈ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, સમાજમાં દૂષણો દૂર થાય, વ્યસન મુક્તિનો એક વ્યાપ વધે, લોકો વ્યસનથી દૂર થાય, એના માટેનું એક આયોજન હતું અને બધાએ ખૂબ મોટી સંખ્યામાં સ્વીકાર્યા છે। આજે આખા ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી અવિરત ચાલતી આ ઠાકોર સેનાના ઘણા બધા કાર્યકર્તાઓએ આજે આ મિટિંગનું આયોજન કર્યું છે અને દરેક જગ્યાએ આ રીતે પ્રવક્તાઓ પોતાની જવાબદારી સ્વીકારી અને ગામે ગામે જઈ અને સમાજમાંથી દરેક પ્રકારના દૂષણો દૂર થાય, વ્યસન મુક્ત થાય અને શિક્ષણમાં આગળ વધે, એના માટે ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે। સર, એનાથી તમને લાગે છે કે આ સફળ થશે? જુઓ, આપને કહું, કોઈ એક જોયેલું સપનું આજે અલ્પેશ ઠાકોરે જે સપનું જોયું હતું ત્યારે એ એકલા જ હતા, પણ ગુજરાતની અંદર સૌથી મોટું કોઈ સંગઠન હોય ને તો એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છે। ફક્ત આ એક સમાજ માટે નહીં, પણ એસટી, એસસી, ઓબીસી દરેક સમાજને સાચું માર્ગદર્શન આપવાનું કામ કરે છે। અલ્પેશ ઠાકોરની એક વિચારધારાએ આજે દરેક સમાજ સાથે જોડવાનું કામ કર્યું છે। દરેક સમાજ સાથે રહી સમાજની અંદર કઈ રીતે ઉપયોગી થવાય, આપણે એકબીજા સમાજની ટીકા ટિપ્પણી કર્યા વગર કઈ રીતે આપણે સાથે ચાલી શકીએ એનું ચિંતન કર્યું છે। ધન્યવાદ।